ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષના 82.56% કરતાં આ વખતે 1.30% પરિણામ ઊંચું આવ્યું છે। સૌથી વધુ ગાંધીનગરના અજોલ કેન્દ્રનું 100% પરિણામ સામે આવ્યું છે। રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર સૌથી વધુ નર્મદા જિલ્લાનું 90.85% પરિણામ છે। સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42% પરિણામ છે। 100% પરિણામ ધરાવતી 1697 શાળાઓ છે। 39 શાળાઓનું 0% પરિણામ છે। A1 ગ્રેડ 35,508 વિદ્યાર્થીઓ મેળવ્યા છે। રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર અમદાવાદની રિદ્ધિ 85% મેળવી રડી પડી। A1 ગ્રેડ આવતા તેની આંખોમાં આંસુ આવ્યા છે। રિદ્ધિના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। માતા પિતાને મહેનત કરતા જોઈ લક્ઝરિયસ જીવન આપવા માગે છે સિદ્ધિ। ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં અમદાવાદના પ્રિન્સ ગોસ્વામીએ E ગ્રેડ મેળવ્યો છે। પ્રિન્સના પિતા ગાર્મેન્ટમાં નોકરી કરે છે। પ્રિન્સની માતા ઘરે સિલાઈ કામ કરે છે। માતા પિતાને સારું ભવિષ્ય આપવાનું પ્રિન્સનું સપનું। રાજ્યમાં ધોરણ 10ના પરિણામ જાહેર સુરતમાં ધોરણ 10માં દિવ્યા મકવાણાએ 98.96% મેળવ્યા છે। દિવ્યાએ 600માંથી 592 માર્ક્સ મેળવ્યા છે। રત્ન કલાકારની પુત્રીની ઝળહળતી સફળતા છે। કલેક્ટર બનીને પિતાનું સપનું પૂરું કરવા માગે છે દિવ્યા મકવાણા। રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર સુરતમાં ધોરણ 10માં યાક્ષી અંકલેશ્વરિયાને 94% આવ્યા છે। સાક્ષીએ 97% ધાર્યા હતા। A2 ગ્રેડમાંથી A1 ગ્રેડ આવ્યા છે। આર્મીમાં જવાનું યાક્ષીનું સપનું છે। ધારા કરતાં 3% ઓછા આવતા જ માતા પિતા પણ ટળી પડ્યા। સુરતમાં મજૂરી કામ કરતા પિતાના પુત્રએ ધોરણ 10માં 94% લાવીને પિતાનું નામ રોશન કર્યું છે। ભાડાના મકાનો રહેતા મયુર શિંદેએ 94% મેળવ્યા। પુત્રએ 94% મેળવ્યા હતા। પિતાના હરખનો પાર નહીં। રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11% પરિણામ। CNC મશીનમાં મજૂરી કામ કરતા શ્રમિકની પુત્રી પદ્મણી દ્રષ્ટિ 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ। દેવિકા પોપટ 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ। દેવિકા પોપટના પિતાને પાનના ગલાની એજન્સી દેવર્સ મહેતાનું 99.95 PR સાથે પરિણામ। રાજકોટમાં ધોરણ 10નું પરિણામ આવતા જ અનોખી ઉજવણી કરાઈ। સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને જાલમુડી ખવડાવાઈ। વિદ્યાર્થીઓએ જાલમુડી ખાઈને ઉજવણી કરી હતી। અમદાવાદમાં રિક્ષા ચાલક શૈલેષ પ્રજાપતિની દીકરી 93% સાથે શાળામાં પ્રથમ। જીયા પ્રજાપતિ ધોરણ 10માં 93% મેળવ્યા। જીયાને UPSC પાસ કરી સિવિલ સર્વિસ જોઈન કરવાની ઈચ્છા છે। IAS પરની રિક્ષા ચાલક પિતાને પ્લેનમાં બેસાડવાની ઈચ્છા। સફળતા પાછળ માતા પિતાનો સિંહ ફાળો। અમદાવાદના સેવન્થ ડે સ્કૂલનો વહીવટ કામચલાઉ ધોરણે શાળાને સોંપવાનો મામલો છે। સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિને લઈને વાલીઓમાં અસમંજસ છે। જન આક્રોશ વાલી વંગણ સંઘર્ષ સમિતિએ શાળામાં કાર્યક્રમ યોજી સત્તાધીશો પાસે માગ્યા જવાબ। સુરતની અંદર ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના નેટવર્કનો પર્દાફાશ થયો છે। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભાંડો ફૂટ્યો। હોસ્પિટલમાંથી 3 સગર્ભા મળતા ચકચાર। રામગોપાલ ડોક્ટર ન વાંચતા જ કરતો હતો ઓપરેશન। ગીર સોમનાથમાં દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર ડિમોલિશન વિવાદ। સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામેના પ્રાચીન દેવસ્થાન પર તંત્રની કાર્યવાહી। મોડી રાત્રે બુલડોઝર ફેરવતા જ ભાવિકોમાં રોષ। કલેક્ટરે તંત્રની ભૂલ સ્વીકારી જવાબદારી નક્કી કરવાની ખાતરી। પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો। ગાંધીનગરના પ્રદેશ ભાજપની પાર્લામેન્ટની બોર્ડની બેઠકનું આયોજન થયું। આજથી 3 દિવસ માટે બોર્ડની બેઠક। મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બેઠકનું આયોજન। નવા પદાધિકારીઓને લઈને સેન્સ પ્રક્રિયાઓની ચર્ચા। ગાંધીનગર પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયાને લઈ ચર્ચાઓ। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। પવનની ગતિ 40થી 45 પ્રતિ કલાકની રહેશે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાની આગાહી છે। અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતાઓ છે। વાવાઝોડા સાથે વરસાદ પડવાની હવામાનની આગાહી। અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ। અમદાવાદના SG હાઈવે ઉપર ધુમ્મસ છવાયું છે। વાહનોએ પોતાના હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। આકરી ગરમીથી લોકોને રાહત મળી રહી છે। અમદાવાદના વટવામાં કમોસમી વરસાદ પડ્યો। બીબી તળાવ પાસે પડેલા ભૂવામાં બાઇક ગરકાવ થઈ ગયું। બેરિકેડિંગ તોડીને એક યુવાન બાઇક સાથે જ ભૂવામાં પડ્યો હતો। બાઇક ચાલકને સામાન્ય ઇજા થઈ સારવાર માટે ખસેડાયો। અમદાવાદમાં રાત્રે ભારે પવનથી વૃક્ષ ધરાશય થયું। SG હાઈવે પર વૃક્ષ ધરાશય થવાની ઘટના। ઇસ્કોનથી પ્રહલાદનગર જવાના સર્વિસ રોડ પર વૃક્ષ ધરાશય થયું। સર્વિસ રોડ બ્લોક થતાં ટ્રાફિક જવાની ભીતિ થઈ। અરવલ્લીના મેઘરજમાં મિની વાવાઝોડું ફૂંકાયું। જોરદાર પવનથી વીજ તાર ટકરાયા। આતશબાજી જેવા ચમકતા દ્રશ્યો સર્જાયા। મુખ્ય માર્ગ પર ઘટના બનતા જ લોકોમાં થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી।
અરવલ્લીના માણસમાં આઇકોનિક બસ સ્પોટ પર વાવાઝોડાની અસર. મિની વાવાઝોડામાં ઊંચાઈથી એલિવેશન ગ્રીલ તૂટી પડી છે. 1 વર્ષ પૂર્વે મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ. માત્ર 10 મિનિટના ફૂંકાલા પવને બાંધકામની પોલ ખોલી નાખી છે. તો મોડાસા 4 રસ્તા પાસે સીડી પડતા જ કારને નુકસાન થયું હતું. કચ્છના જખો બંદર પર હવામાન લઈને અલર્ટ છે. મે મહિનાની શરૂઆતમાં મોટી બોટને જેટી પર સુરક્ષિત કરાઈ છે, તો કેટલીક બોટને કિનારે લંગરાઈ છે. દરિયામાં પવનની ગતિમાં વધારો થતાં ફિશિંગ કાર્ય મુશ્કેલ છે. હાલ 100 જેટલી બોટને સલામત સ્થળે ખસેડવાની કામગીરી. રાજ્યમાં વરસાદી માહોલ જામતા તાપમાનમાં ઘટાડો થયો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક જિલ્લામાં વરસાદ છે. અમદાવાદમાં 39, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 42.3 ડિગ્રી, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ પર 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.